શુભ સવાર મિત્રો. આજે આપણે અધ્યાય 5નો 3જો શ્લોક સમજીશું. શ્રેય સ નિત્ય સંન્યાસી યો ન દ્રેષ્ટિ ન કાંક્ષતિ નિદ્વંદો હિ મહાબાહો સુખમ બંધાત્મ પ્રમુષ્યતે. જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. એ મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વદ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. સંપૂર્ણ કૃષ્ણ ભક્તિપરાયણ મનુષ્ય નિત્ય સંન્યાસી છે, કારણ કે તે પોતાના કર્મફળના પ્રત્યે ન તો તિરસ્કાર દાખવે છે ન તો તેના વિશે ઈચ્છા કરે છે. ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં સમર્પિત થયેલો આવો સંન્યાસી પૂર્ણ જ્ઞાની હોય છે, કારણ કે કૃષ્ણ સાથેના સંબંધમાં તે પોતાના સ્વરૂપાવસ્થા જાણતો હોય છે. તે સારી રીતે જાણે છે કે કૃષ્ણ પૂર્ણ છે અને તે પોતે કૃષ્ણનો અંશ માત્ર છે. આવું જ્ઞાન પૂર્ણ છે, કારણ કે તે ગુણાત્મક તથા માત્રની દ્રષ્ટિએ ખરું હોય છે. કૃષ્ણ સાથે તાદાત્મ્યની કલ્પના મિથ્યા છે, કારણ કે અંશ કદાપી પૂર્ણનો સમકક્ષ થઈ શકતો નથી. જીવ ગુણમાં એક જ છે અને પરિણામમાં ભિન્ન છે. એવું જ્ઞાન જ ખરું દિવ્ય જ્ઞાન છે, જેનાથી મનુષ્ય પોતાની અંદર પૂર્ણ બને છે અને તે કોઈ વસ્તુની આકાંક્ષા કરતો નથી કે તેના મનમાં કોઈ દ્વંદ્વ રહેતું નથી, કારણ કે તે જે કંઈક કરે છે તે કૃષ્ણ પ્રત્યર્થ કરે છે. આ પ્રમાણે દ્વંદ્વોથી મુક્ત થઈને તે આ ભૌતિક જગતમાં પણ જીવન મુક્ત થઈ જાય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.